વડોદરા દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે નવી હયાત બિન અનુદાનિત પૂર્વ પ્રાથમિક પ્રી-સ્કૂલ શિક્ષણ સંસ્થાની નોંધણી કરાવવા માટે જે નિયમો બનાવ્યા છે તે નિયમોમાં ફેરવિચારણા કરવામાં આવી છે તે સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે પ્રી-સ્કૂલ વેલફેર એસોસિએશન વડોદરાના પ્રમુખ અભિષેક વૈષ્ણવ તથા વડોદરાના પ્રી-સ્કૂલના શિક્ષકો અને સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પ્લેકાર્ડ સાથે જિલ્લા કલેક્ટર બિજલ શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। સરકારશ્રી દ્વારા પ્રી-સ્કૂલના રજિસ્ટ્રેશનનું જે ઐતિહાસિક નિર્ણય લીધો છે અને અમે તમામ મહિલા સંચાલકો સહર્ષ આવકારીએ છીએ અને સાથોસાથ હર્ષની લાગણી અનુભવીએ છીએ। આના લીધે તમામ મહિલા સંચાલકોને એક પ્રામાણિક સંસ્થાના સંચાલિકા તરીકે આગવી ઓળખ મળશે। આજ રોજ GIPSA ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના ગુજરાતભરમાંથી આવેલ એસોસિએશનના પ્રમુખ પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલ પ્રી સ્કૂલની નોંધણી કરાવવા માટે જે આકરા નિયમો બનાવેલ છે અને પ્રી સ્કૂલની પોલિસીમાં જે વિસંગતતાઓ રહેલ છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રી સ્કૂલ બચાવવા માટેની રજૂઆત કરવામાં આવી। સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે ઘડવામાં આવેલ નિયમોની સામે પ્રી-સ્કૂલના સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કોઈપણ રેસિડેન્શિયલ કમર્શિયલ એજ્યુકેશન BU પરમિશન માન્ય રાખવામાં આવે અને BU પરમિશન ન આપવાના હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે। 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો 11 મહિનાનો નોટરાઇઝ્ડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ જાય તેવો છે। ટ્રસ્ટ નોન પ્રોફિટ કંપની સહકારી મંડળીની સાથે સાથે પ્રોપ્રાઇટર કે ભાગીદારોનો ઓપ્શન પણ પ્રી સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ રજૂઆત કરવામાં આવી। એ બધા સ્કૂલ અહીંયા ભેગા થયા છે। એમની એક પ્રોબ્લેમ છે કે આ એક બે સ્કૂલ નથી, આ આખા ગુજરાતમાં વાત કરું તો કરીબ 40,000 થી વધુ સ્કૂલની પ્રોબ્લેમ છે અને આજે ન્યાય માટે એ બહેનોને રોડ પર આવવા માટે એક જરૂર પડી છે। તો સરકારને નિવેદન છે કે એના માટે જો ન્યાયની જરૂર છે પૂરી કરે અને જે એમની માંગણી છે કે જે 15 વર્ષનું ભાડા કરારનું કીધું છે, આ 15 વર્ષનું ભાડા કરાર તો કોઈ ઓનર જો છે એ આપી ના શકે 15 વર્ષ માટે અને આ રજિસ્ટર્ડ ભાડા કરાર છે એને જો 15 વર્ષમાં મલ્ટીપ્લાય કરીએ આપણે તો કરીબ 3-3.5 લાખ રૂપિયા જેવા એક 25,000 ભાડું હોય તો કરીબ 3-3.5 લાખ રૂપિયા જેવું એક વેલ્યુ થાય છે। એ તો એ બહેનો માટે જે નાના સ્કૂલ 30 થી 40 છોકરા છોકરીનો સ્કૂલ ચલાવતી હોય એનાથી સંભવ જ નથી। આ તો એક માંગણી છે। બીજી BU ની જો માંગણી છે એનામાં આ વાત આ છે, BU માં જો એક રિક્વાયરમેન્ટ છે તો BU જે પોસિબલ હોય જો કમર્શિયલ નું રેસિડેન્શિયલ નું જો હોય એ માન્ય કરે, આ અમારી માંગણી છે।